and there's clearly favouritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ખાતે યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધા વિવાદમાં સપડાઈ છે, કારણ કે ત્યાં એક ઇંગ્લેન્ડની સ્પર્ધકે ચાલુ સ્પર્ધા મૂકીને નીકળી ગઈ હતી. એનું કારણ છે કે એ પોતે એવું દર્શાવી રહી છે કે આયોજકો તેની સાથે એ પોતે વેશ્યા હોય તેવું વર્તન કરતા હતા. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું સોનલ. આજે આપણે વાત કરીશું તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ખાતે યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધા વિશેની, કે તે હાલ વિવાદમાં સપડાયું છે કે ત્યાં ચાલુ આયોજનની અંદર મિસ ઇંગ્લેન્ડ 2025 વિજેતા મિલા મેગીએ આ સ્પર્ધામાં આયોજન ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમણે એક બ્રિટિશ અખબારની સાથે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે એમને આયોજકોએ એમને એવો અહેસાસ કરાવ્યો કે જાણે એ પોતે વેશ્યા હોય. Being out in India, I'd never experienced going to somewhere that like that before. Obviously, there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand. I just at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favouritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself. And there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now, and hopefully encourage and give a voice to the voices that feel voiceless. But I'm not saying that Miss World isn't a system that can't fit into this world. Excuse the pun again. But it needs to evolve and it needs to change for it to fit in today's society. મિલા મેગીએ સ્પર્ધામાં ભાગ લેવા માટે 7મી મેના રોજ આવ્યા હતા અને તેઓ 16મી મેના રોજ પરત ફર્યા હતા. મિસ વર્લ્ડ સ્પર્ધા પર હાલ તો સરકારે તપાસના આદેશ આપ્યા છે અને તેલંગાણા સરકારે તેને ગંભીરતાથી લીધા છે. શા માટે આ સ્પર્ધા વિવાદમાં સપડાય એના પર જો એક નજર કરીએ તો સ્પર્ધામાં મિલા મેગી કે હવે મિસ વર્લ્ડ જેવી સ્પર્ધામાં સમય પૂરો થઈ ગયો છે. એમણે કહ્યું હતું કે દુનિયાને બદલવા કે પોતાનો અવાજ ઉઠાવતા પહેલા આ તાજ કોઈ જ કામનો નથી. તમારી પાસે અપેક્ષાઓ રાખવામાં આવે છે કે સવારના નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી તમારે બોલ ગ્રાઉન્ડ પહેરીને ફરવાનું હોય છે અને ત્યાં બેસેલા મહેમાનોની મહેમાનગતિ કરવાની હોય છે. ધ સનના રિપોર્ટ મુજબ જ્યારે મિલા મેગીએ ઇન્ટરવ્યુ આપ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને પુરુષોને એન્ટરટેઇન કરવા માટે કહેવામાં આવ્યું અને તેઓ ખૂબ જ અસહજ અને નારાજ થઈ ગયા. મિલા મેગીએ કહ્યું કે દરેક ટેબલ ઉપર 4 થી 6 મહેમાનોને બેસાડવામાં આવતા અને પ્રત્યેક ટેબલ ઉપર 2 છોકરીઓને બેસાડવામાં આવતી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે એમની સાથે સવારથી લઈને સાંજ સુધી તેમની સાથે વગર કામનું બેસી રહેવાનું અને તેમને મનોરંજન કરવાનું. આ વાત તેમને ખૂબ જ ખોટી લાગી. એ જ્યારે પણ તેમને મનોરંજન કરવા ઈચ્છતા નહોતા ત્યારે મિસ વર્લ્ડ જેવી સ્પર્ધામાં તેમની કોઈ જ કિંમત હોવી જોઈએ નહીં, પરંતુ આયોજનો હજુ પણ જૂના જમાનાના છે અને આઉટડેટેડ છે એવો તેમને અહેસાસ થયો, એવું તેમણે જણાવ્યું. મિલા મેગીએ વધુમાં અખબારને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે જેના માટે એવો સમાજ સેવા કરી રહ્યા છે તે મુદ્દે તેઓ વાત કરતા હતા, પરંતુ ત્યાં બેસેલા પુરુષો બિનજરૂરી અને સંબંધિત ના હોય તેવી વગર કામની વાતો કરી રહ્યા હતા અને તેમને અસહજ રીતે દેનારો અનુભવ થયો. એમને લાગ્યું જ ન હતું કે તેમની સાથે આવું થશે. તેમને સમાન નહીં પરંતુ એક બાળકની રીતે જોવામાં આવતા હતા. એમને લાગ્યું કે એમનું આ સ્પર્ધામાં આયોજકો તેમનું શોષણ કરી રહ્યા છે અને તેમની સમસ્યાઓ પણ જણાવી હતી. તો દર્શક મિત્રો, આ સ્પર્ધા એટલા માટે વિવાદમાં આવી કે ત્યાં આયોજકો હતા તેમણે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. તો એ જે સ્પર્ધાની અંદર જે સ્પોન્સરો હોય છે જેમણે એ પૈસા ત્યાં રોક્યા હોય તે ફક્ત ને ફક્ત એ જે ઉંમરલાયક માણસો છે
એમને આ છોકરીઓને એન્ટરટેન કરવાનું કહેવામાં આવ્યું અને ત્યાં વગર કામનું એમની સાથે ટેબલ પર બેસીને વાતોચીતો કરવાનું કહેવામાં આવ્યું. એટલે કે આ જે સ્પર્ધકો છે એમને એવું લાગ્યું કે જાણે તેઓ આ સ્પર્ધાની અંદર કામ કરવા માટે નથી આવ્યા, પરંતુ ફક્ત ને ફક્ત આયોજકો જે છે એમની અંદર જે સ્પોન્સરો ત્યાં લાવ્યા હતા, જે મહેમાનો લાવ્યા હતા, એમને એન્ટરટેન કરવા માટે જ લાવ્યા હોય. આથી આ સ્પર્ધકે ચાલુ સ્પર્ધા વચ્ચે મૂકીને એ પોતાને પરત ફર્યા હતા. તમારું આ વિશે શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.